हाँ हेलो नमस्कार हूँ છું ભરત સર। આજે આપણે સાથી પેપર સેટનું પેપર 3 અને એની અંદર સેક્શન એ નું સોલ્યુશન કરવાના છીએ। અમેઝિંગ પ્રકારના દાખલાઓ છે, મસ્ત તમારે પહેલા પ્રેક્ટિસ કરવાની છે। ન આવડે તો જઈ અને તમારે મારા વિડિયોનો સહારો લેવાનો છે। તો ચલો શરૂઆત કરીએ છીએ। મસ્ત પ્રકારના દાખલાઓ છે, જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી કાયમી ગણિત હેરાન પરેશાન કરશે। સો પ્લીઝ સમજી જજો, બહુ જ મજા આવશે। तो 24 प्रश्नों पूछाय छे सेक्शन ए में द्विचल सुरेख समीकरण युग में a1 by a2 b1 by b2 c1 by c2 बुक में अहीं करेक्शन छे, तमे कर देजो। होय तो तेनु आलेखात्मक स्वरूप खाली जग्या थाय। तो याद करो आखी पेटर्न शुं हती के ज्यारे त्रणेय त्रण सरखा होय, जोजो अहीं ध्यान दईने के पहला बे सरखा होय तो तमारे तीजू जोवा जवानुं, यानी कि त्रणेय त्रण सरखा होय त्यारे ए केवी हशे तो के संपाती रेखाओ हशे। संपातीनी साथे साथे एक अनंत उकेल हशे। एक उकेल तो आवशे, अलग पेटर्न छे के अनंत उकेल हशे। पछी शुं आवशे? अवलंबी छे। एना सिवाय हजी शुं हतुं तो सुसंगत छे। आटली वस्तु आपणे आ एक पेटर्न थी याद रखवानी। तो अन्य तमने गमे ते रीते पूछाई शके, उकेल विषे पूछाई शके, संपाती विषे, समांतर विषे पूछाई शके, अवलंबी के सुसंगत कुछ भी पूछाय तो प्लीज ए खास ध्यान रखजो। एना सिवाय हवे आ बीजी पेटर्न हूँ बदली दऊं के अहींया छेल्लुं नॉट इक्वल टू आप्युं होय, छेल्लुं नॉट इक्वल टू आप्युं होय तो एनी शरत बदलाई जशे। तो शुं आवशे एनी शरत के छेल्लुं सरखुं नथी एटले समांतर थई जाय। पछी उकेल न मळे, पछी अवलंबी नथी, अवलंबी नथी अने सुसंगत पण नथी। आटली वस्तु आनी अंदर ध्यान रखवानी छे। ओके, तो अहींया आ बधुं मिक्स ना थई जाय एटला माटे आपणे एने थोडुं अलग करी लईए। जो के पब्लिक पछी कंई ऊंधुं समजी जशे तो डखो थई जशे। तो अहीं आपणे बीजी शरत अलग लखी दीए, a1 by a2 b1 by b2 और नॉट इक्वल टू c1 by c2। अने जो पहला बेज सरखा ना थाय तो शुं आवशे? छेदती रेखाओ उकेल, एक उकेल मळशे, अवलंबी नथी अने सुसंगत छे। आ रीते त्रणेय त्रण शरतो याद रखजो। तो आनी अंदर शुं आवशे, कई शरत फिट बेसे छे? तो तमे कहेशो के साहेब संपाती रेखाओ। ओके, नेक्स्ट के जो समीकरण आपने आपेलू छे एटले द्विघात समीकरण छे ने एनो विवेचक एक आपेलो छे। घणी वखत बच्चों एवुं करशे के विवेचक शोधवानुं कहेशे, आमा विवेचक आपेलो छे तो तमारे विवेचक आपेलो होय तो एनी किंमत मूकी देवानी। आमा कई नवी वस्तु करवानी नथी। सो प्लीज समझजो, विवेचक शोधवानुं सूत्र शुं तो के b² - 4ac। बट आनी किंमत पहलाथी आपणी पासे छे 1। हवे b एटले कोण तो के x नो सहगुणक। तो x नी बाजुमां जे होय ए तो अहींया -k² कहेवाय। ચોગડો एमना एम a कोने कहेवाय? x ना वर्गनी बाजुमां होय ए। અને c કોને કહેવાય? તો c यानी અચળ પદ। માઇનસ પ્લસનું બહુ ધ્યાન રાખવું। તો હવે કેટલા થઈ ગયા? અહીંયા આવશે સીધો k નો વર્ગ, કારણ કે માઇનસ હોય યા પ્લસ હોય વર્ગ તો એ માઇનસથી કોઈ અસર નહીં થાય। અહીંયા કેટલા થઈ જશે? તો 6 ચોક 24 અને 24 દુ 48 થશે અને બરાબર 1। તો અહીંયા કેટલા થઈ ગયા? k નો વર્ગ બરાબર 48 સામે જાય એટલે પ્લસ ને 1 તો ત્યાં હતો જ, तो k નો વર્ગ એટલે 49। અહીંયાથી બહુ ધ્યાન દેવા જેવી વાત, ઘણા લોકો આને શું કરે ખબર છે? 7 નો વર્ગ લખી નાખે। વાસ્તવમાં 7 નો વર્ગ નથી, પ્લસ ઓર માઇનસ 7 નો વર્ગ છે। અગર ઓફિશિયલી પ્રોસેસ જોવા જાઓ ને તો આની ગણતરી આવી રીતે થાય કે k નો વર્ગ -49 બરાબર 0। તો k નો વર્ગ બરાબર 7 નો વર્ગ બરાબર 0। તો k +7 આવે અને k -7 આવે બરાબર 0 થશે। तो k +7 बराबर 0 અને k -7 बराबर 0। तो k ની કિંમત -7 અને k ની કિંમત +7 આવશે। બટ અહીંયાથી આપણે ડાયરેક્ટ લખીએ તો હવે બે બાજુ વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે। તો અહીંયા k ની કિંમત કેટલી થઈ ગઈ? તો +or -7 આવશે। બોલો,
તો મોટા ભાગની પબ્લિક આમાં ક્યાંક એક નાનકડો લોચો મારે તો એ લોકો શું લખશે ખબર છે? પ્લસ લખશે. બટ હા, પ્લસ ઓર માઇનસ બેમાં ક્યારે નહીં લખવાના ખબર? જ્યારે કોઈ અંતરની વાત હોય, કોઈ કિંમતની વાત હોય તો એવા કિસ્સામાં તમે માઇનસ કિંમત ના લખો તો ચાલે. બટ આની અંદર તો હર હંમેશ માટે ધ્યાન રાખવાનું કે ડબલ કન્ડિશન છે તો એ બંને વિચારવાની. બહુ હરખ પદોડા થઈ અને ઉતાવળ નહીં કરવાની, કારણ કે સેક્શન એ ગમે ત્યારે માર્ક્સ જતો રહેશે જો અગર એક છોટી સી ભૂલ કરી તો બી. તો પ્લીઝ બહુ ધ્યાન રાખવું. રેડી? અને ખાસ કહી દઉં કે જો એમ લાગતું હોય કે સાહેબ અમે તો નાની નાની બાબતોમાં અત્યાર સુધી ધ્યાન નહીં રાખ્યું અને મારે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી કરવાની હતી પણ કંઈ કરી નથી શક્યો, તો ધોરણ 9 અને ધોરણ 10નો ફૂલ સિલેબસ અવેલેબલ છે. તો પ્લીઝ એનો લાભ જરૂર લેજો અને ફ્રી છે. તો જોઈ લો, પોસિબલ હોય ત્યાં સુધી મેક્સિમમ લાભ લેજો. સમાંતર શ્રેણીના બે ક્રમિક પદોના તફાવતને શું કહે છે? વાહ! સમાંતર શ્રેણી બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે આપણે એને શું બોલીએ છીએ? ડિસ્ટન્સ ડી. બોલો કેવી? કોઈ ગણતરી નહીં બિલકુલ બી. તો આવા હશે 10 દાખલા તો એવા હશે જેમાં સિંગલ એક આંકડાની બી ગણતરી નહીં કરવાની, રકમ જોતા જ ખબર પડી જાય કે અંદર જવાબ શું હશે. આવા મસ્ત દાખલા હશે. હવે અહીંયા જોજો કે બિંદુ 4 અને -3 એ કયા ચરણની અંદર આવેલું છે. જો અહીંયા થોડીક તમને ચરણની પ્રોસેસ સમજાવી દઉં કે સૌથી પહેલાં એક્સ યામ પસંદ કરવાનો. એક્સ યામ હશે ક્યાં? તો કે આ આડી અક્ષ ઉપર હશે. ઓકે, આડી લાઈન ઉપર. હવે આડી લાઈન ઉપર એક્સ યામ જ્યાં હોય એના ઉપર જઈને ઊભા રહેવાનું એવું સમજી લો કે જો એક્સ યામ ધન હોય તો આ બાજુ ઊભા રહો, માઇનસ હોય તો આ બાજુ ઊભા રહો અને 0 હોય તો અહીંયા જ. તો શું આપ્યું છે? પહેલાં એક્સ યામ પ્લસ છે, મતલબ એક્સ યામ પ્લસ એટલે અહીંયા હશે ક્યાંક. હવે એનો પાડોશી વાય પ્લસ હોય તો ઉપર ચડવાનું, વાય છે એ માઇનસ હોય તો હેઠા ઉતરવાનું, અને એનો પાડોશી વાય જો 0 હોય તો જ્યાં છીએ ત્યાં જવાબ. એટલે ઉપર ચડીએ તો બીજું ચરણ, નીચે આવીએ તો ચોથું ચરણ, ત્યાં જ હોય તો એક્સ અક્ષ. તો આને પહેલું ચરણ કહેવાય, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. આવી રીતે ધ્યાન રાખી અને સમજદારીથી તમારા લોકોએ કામ કરવાનું રહેશે. તો અહીંયા ઉગમ બિંદુ કહેવાય, આને ચરણ 1 કહેવાય, આને ચરણ 2 કહેવાય, આને ચરણ 3 કહેવાય અને આને ચરણ 3 કહેવાય. 4. તો આ કઈ જગ્યાએ હશે? તો એનો પાડોશી માઇનસ છે અને માઇનસ છે એટલે આપણે અહીંયા નીચે ઉતરવું પડે. તો ચતુર્થ ચરણ એ આપણો જવાબ આવશે. નેક્સ્ટ 5મો દાખલો જોઈએ તો 1 + cot સ્ક્વેર થીટા. 1 + cot સ્ક્વેર છે ને સીધું સૂત્ર છે, બટ કેવી રીતે બન્યું કોઈને ના ખબર હોત, આપણી પાસે એક આવું સૂત્ર હતું કે sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા = 1. હવે અહીંયા તમે કોટ છે ને એને ધ્યાનથી જુઓ તો કોટનો મતલબ સાઇન કોસમાં શું થાય? તો કોટનો મતલબ સાઇન કોસમાં થશે સાઇન ભાગ્યા કોસ એટલે tan અને એનું ઊંધું યાની કોસ ભાગ્યા સાઇન. તો નીચે સાઇન આવશે, મતલબ તો આ આખાને સાઇન વડે ભાગવું પડે. તો આને તમે સાઇન વડે ભાગશો, આખાને ભાગવું પડે એટલે આપણે સ્વતંત્ર ભાગી શકાય, કારણ કે સમછેદી આપણે લખી શકીએ. અને આને પણ આપણે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગીશું. તો શું થઈ જશે? આ કેન્સલ થશે. કોસ ભાગ્યા સાઇન એટલે શું થઈ જશે? તો કોટ. તો અહીંયા આવી ગયું 1. કોસ ભાગ્યા સાઇન એટલે કોટ વર્ગ થીટા થઈ ગયા અને 1/sin એટલે શું આવશે? તો અહીંયા થઈ જશે કોસેક વર્ગ થીટા. તો એ કોસેક વર્ગ થીટા એટલે ડી છે એ આપણો સાચો જવાબ છે. આવી રીતની પ્રોસેસ છે. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો મધ્યક, મધ્યસ્થ, બહુલક આ ત્રણે જે માપ છે ને એને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય. તો મધ્યક, મધ્યસ્થ, બહુલક. તો આપણો જવાબ કોણ હશે અહીંયા? વિસ્તાર. તો કેટલા દાખલા થયા અત્યાર સુધી? 6 પ્રશ્નો થયા. આ 6 પ્રશ્નોની અંદર જો આમાં કંઈ ખાસ ગણતરી નથી, જોતા જ ખબર પડી જાય કે શું હશે. પછી આમાં પણ કોઈ ગણતરી નથી, અહીંયા કદાચ થોડુંક વિચારવું પડે. ચલો, આ સીધું સૂત્ર છે અને આમાં બી કોઈ ગણતરી નહીં. આવા એકદમ મસ્ત દાખલાઓ હશે. પેપરમાં બી આવું હશે. કોઈ વધારે એટલું બધું અકવર્ડ પેપર નહીં હોય. કૌંસમાં આપેલા સંખ્યામાંથી ખાલી જગ્યાએ સમય સંખ્યા છે. સોચો, ખાલી જગ્યાએ સમય સંખ્યા છે.
જો પહેલા 4 વિકલ્પો હતા, હવે 3 વિકલ્પો છે. તો પહેલા ચેક કરો, આની અંદર નિયમ શું છે કે એક સંખ્યા એ અસમય હોય અને બીજી સંખ્યા સમય હોય તો એ હંમેશા અસમય જવાબ આવે. કારણ કે અસમયનો સરવાળો સમય સાથે કરીએ યા બાદબાકી કરીએ, જવાબ હંમેશા અસમય રહે. તો એવું કઈ જગ્યાએ થાય છે? તો જો 5 એ અસમય સંખ્યા છે અને 7 એ સમય છે, તો સમય કે અસમયનો સરવાળો બાદબાકી કરીએ તો જવાબ અસમય આવે. ઓકે, પછી એના સિવાય અસમયનો ગુણાકાર સમય સાથે, તો આ અસમય છે અને આ પણ અસમય છે. અસમયનો સરવાળો કરીએ તો સમય બી હોઈ શકે, અસમય બી હોઈ શકે. બટ અહીંયા આ બંને કોઈ રીતે ભેગા થતા નથી, કારણ કે આ બગડો અને તગડો એ વર્ગમૂળ સ્વરૂપે અલગ છે, તો એ કોઈ રીતે ભેગા નહીં બને, માટે આ પણ અસમય છે. જ્યારે અહીંયા તમે જોશો તો શું આપેલું છે? √6 પ્લસમાં બ્રેકેટમાં -√6. આને બ્રેકેટ છોડીએ તો શું થઈ જશે? √6 -√6, અને આ બે કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે? 0 આવે. અને જવાબ 0નો મતલબ એવો થયો કે 0 એ સમય સંખ્યા છે. તો આપણો સાચો જવાબ છે કોણ? આરોહી. ઓકે, તો આવી રીતે સમજદારી કેળવવાની રીત શીખી જાઓ, બહુ જ મજા આવશે અને સારી રીતે કામ કરી શકશો. દ્વિઘાત બહુપદીને મહત્તમ વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી હોય? n ઘાતવાળી બહુપદીને n શૂન્ય હોય. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. તો n ઘાતવાળી બહુપદીને n શૂન્ય હોય તો અહીંયા આપણને શું કીધું છે? દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય. ઓકે, પછી લીપ વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? હવે જો દિવસોવાળા ટોપિકનો સ્પેશિયલી મેં વિડીયો બનાવેલો છે, આખા એ ચેપ્ટર જ્યારે ભણાવ્યું ત્યારે બી મેં તમને બહુ જ ડિટેલમાં સમજાવ્યું છે. હમણાં કીધું ને આ સિલેબસ, આની અંદર જઈને થિયરી જોઈ લેજો. તો બહુ જ અપ ટુ ડેટ પ્રકારની માહિતી એની અંદર મેં સમજાવેલી છે. બટ છતાં અહીંયા થોડી માહિતી હજી આપું કે જ્યારે દિવસોની વાત આવે ને તો ટોટલ દિવસો કેટલા? તો ટોટલ દિવસો છે 7 દિવસો. ઇટ મીન્સ વાર, અઠવાડિયાના દિવસો નહીં. એમને મેં કશું જ ના કે મહિનો, પખવાડિયું, અઠવાડિયું, વરસ. તો સિમ્પલ દિવસોની સંખ્યા 7. ઉપર આવશે શું? વધારાના દિવસો. વધારાના દિવસો એટલે જેટલી લાંબી માહિતી આપેલી હોય એના ટોટલ દિવસોને 7 વડે ભાગતા મળતી શેષ, જેને આપણે વધારાના દિવસો બોલીએ છીએ. અહીંયા કેવી વાત છે? લીપ વર્ષની વાત છે. લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હોય? તો 366. તો આપણી પાસે વધારાના દિવસો અહીંયા કેવી રીતે શોધવાના? તો કે 366ને તમે ભાગી દો 7 વડે. જ્યારે 366ને તમે 7 વડે ભાગશો તો જવાબ કેટલો આવશે? ગણી જુઓ તો જરા. હા, તો અહીંયા આપણે 7 વડે ભાગીએ તો 7 × 5 = 35 થશે. અહીંયા વધશે 1 અને 7 × 2 = 14 થશે. તો શેષ કેટલી વધી? 2. તો વધારાના દિવસો 2 એટલે ઉપર બગડો આવશે અને નીચે આવશે સાતડો. આવી રીતે આપણો જવાબ આવે. વેરી ઇઝી છે, બટ ક્યારે? સમજીને કામ કરશો તો. નેક્સ્ટ, એવી રીતે અગર સામાન્ય વર્ષ હોય તો 1/7. ફેબ્રુઆરીમાં 5 વાર પૂછાય તો 1/7, કારણ કે 29 દિવસો હોય. લીપ વર્ષ હોય તો 28, એટલે 29ને 7 વડે ભાગો એટલે વધારાનો દિવસ 1 આવશે. અને જો 28 દિવસ હશે તો જવાબ આવશે 0. અને કોઈ 30 દિવસનો મહિનો હશે તો 2/7, અને કોઈ 31 દિવસનો મહિનો હશે તો 3/7. બટ અત્યારે આનો જવાબ છે એ 2/7 આવશે. અચ્છા, ખાસ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ધોરણ 10ની તમારી તૈયારીઓ અત્યારે ફૂલ ફ્લેશ ચાલી રહી છે. બટ આખો અભ્યાસક્રમ ફરીથી રિવિઝન કરવો હોય, જૂન મહિનાથી લઈ અને છેક તમારું ડિસેમ્બર યા જાન્યુઆરી સુધી તમારી સ્કૂલમાં જેટલો સિલેબસ ચાલ્યો ને એ પહેલાંથી છેલ્લા સુધીનો આખો સિલેબસ અપ ટુ ડેટ તમને રિવિઝન કરાવવામાં આવશે. અને જો એ કરવું હોય તો એની અંદર આ જેટલી પણ સુખ સુવિધાઓ લખી છે ને એ બધી જ મળશે, મતલબ ફેસિલિટીઝ. ઓકે, અને એની પ્રાઇસ છે માત્ર 199 પર સબ્જેક્ટ. તો વિશેષ માહિતી માટે સીધા એપ્લિકેશનમાંથી કોર્સ પરચેસ કરી લો, ક્રેશ કોર્સ.
અને અગર એ પ્રમાણે ના કરવું હોય ને કંઈ વિશેષ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી લો. આગળ વાત કરીએ. tan 0 બરાબર ખાલી જગ્યા થાય. હવે બચ્ચો યાદ રાખો કે જ્યારે આપણને બધી કિંમતો યાદ ના હોય ને ત્યારે એનો સૂત્ર યાદ કરો. tan નો મતલબ શું હતો? sin 0 ભાગ્યા cos 0. ઓકે, અને sin 0 ની કિંમત 0 છે ને cos 0 ની કિંમત 1 છે. તો આનો જવાબ શું આવશે? 0 ભાગ્યા 1 મતલબ 0 થઈ જશે. હજી તમને આનો કોઠો લખતા શીખવાડી દઉં જો કે અહીંયા sin આટલે cos અને આટલે tan. અહીંયા પહેલાં 0, પછી 30, પછી 45, પછી 60, પછી 90. ઓકે, sin 0 એટલે 0 આવશે. અહીંયા આવશે 1/2, 1/√2, √3/2 અને 1. કશું નહીં, ખાલી એક લાઈન યાદ રાખી લો, બાકી એના હિસાબે સેટ થઈ જશે. હવે ઊંધું કરી દો. ઊંધું લાઈક અહીંયા છે ને તો એ છેક આમ જતું રહેશે. પછી અહીંયા હતું એ આમ આવી જશે. મતલબ આવી રીતે આપણી 5 આંગળીઓ છે, આવી રીતે સેટ થશે. અહીંયા હતું અહીંયા આવી જશે, અહીંયા હતું અહીંયા આવી જશે, અહીંયા. મતલબ કે એકડો છે કે આગળ જાય, આ કિંમત અહીંયા આવી જશે, આ કિંમત અહીંયા આવી જશે, આ કિંમત અહીંયા જતી રહેશે અને આ છેલ્લે જતી રહેશે. હવે અહીંયા શું થશે? sin ભાગ્યા cos. તો sin 0 ની કિંમત કેટલી છે? 0. અને cos ની કિંમત કેટલી છે? તો હવે આ sin ભાગ્યા cos એટલે બધાનો ભાગાકાર થશે. તો આ થઈ જાય 0. અહીંયા ભાગીશું તો 1/√3 આવશે, આ ભાગીશું તો 1 આવશે, આ ભાગીશું તો √3 આવશે અને આ ભાગીશું તો અવ્યાખ્યાયિત થઈ જશે. કારણ કે 1/0 0 છેદમાં અવ્યાખ્યાયિત થઈ જશે. તો આવી રીતે આની કિંમત કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. બરાબર. તો આના હિસાબે sin નો વ્યસ્ત cosec, પછી cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. આવી રીતે તમે ફેરવી અને કિંમતો શોધી શકશો. હવે કહે છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. સ્પર્શકની લંબાઈ 24 સેમી. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી અને વર્તુળની ત્રિજ્યા શોધો તો 7 સેમી. પાયથાગોરસની ત્રિપુટી જે માણસોને યાદ હોય એને તરત ખબર પડી જાય. कैसे करना है हम बताते हैं. देखो કે આખી પ્રોસેસ છે શું. આવી રીતે એક વર્તુળ હોય, એ વર્તુળ બાદ આપણે 2 સ્પર્શકો દોરવાના છે. 2 નહીં, એક જ સ્પર્શક દોરવો છે. તો અહીંયા જેમ કે હું એક સ્પર્શક દોરી દઉં છું આવી રીતે. ઓકે, અને આ જે વર્તુળ છે, આ વર્તુળ આને આપણે થોડું ઘુમાવી અને હું અહીંયા ત્રિજ્યા સાથે એટલે કે આને અહીંયા લંબ કરી દઉં છું. અને વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું હશે એ અહીંયા આપણે લખી દઈએ છીએ. બહુ ધ્યાન દઈને સમજદારીથી આપણે કામ કરવાનું છે. રકમ શું કહે છે ખાસ જોજો કે બિંદુ Q માંથી સ્પર્શક દોરેલો છે. તો બહારના ભાગમાં રહેલું બિંદુ છે Q. તો Q માંથી દોરેલો સ્પર્શક. હવે એ સ્પર્શકની લંબાઈ 24. સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? તો બહારના બિંદુથી લઈ અને સ્પર્શક બિંદુ સુધીનું અંતર, એટલે એને આપણે કહીશું 24 સેન્ટીમીટર. પછી છે વર્તુળના કેન્દ્રથી અંતર. વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ તો O થી બહારના બિંદુ સુધીનું અંતર થઈ ગયું 25 સેન્ટીમીટર. અને હવે ત્રિજ્યા શોધો. ત્રિજ્યા મતલબ આપણે આ માપ શોધવું છે. ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા લંબ હોય. અહીંયા ધારો કે આપણે P નામ આપી દઈએ તો પાયથાગોરસની ત્રિપુટી છે 7 સેન્ટીમીટર. ના ખબર પડે તો પાયથાગોરસનો નિયમ લગાવવાનો. આવી રીતે કાટખૂણો બનાવતી 2 બાજુઓ થઈ અને એના હિસાબે અગર આપણે જોઈએ તો શું થશે કે OP² પ્લસ શું આવશે PQ² અને બરાબર શું આવશે OQ². તો અહીંયા OP² આપણને ખબર નથી, બટ જો આપણે લખવું હોય તો એ ત્રિજ્યા છે. તો ત્રિજ્યાનો વર્ગ થઈ ગયો. PQ² એટલે 24નો વર્ગ આવશે. RI 25નો વર્ગ થઈ જાય. તો અહીંયા કેટલા થઈ ગયા? R નો વર્ગ. RI એટલે કેટલા થશે? 576. આ 625. આને કુદાઈને આપણે સામે લઈ જાઓ તો 625 માઇનસ 576. તો R વર્ગ એટલે કેટલા આવશે? 49. ને હવે જ્યારે આની ગણતરી કરીએ તો પ્લસ ઓર માઇનસ 7નો વર્ગ આવશે. બટ આપણે અહીંયા વર્ગ હોવાથી અને અંતર છે એટલે આપણે ફિલહાલ માત્ર પ્લસ જ માપ લઈએ છીએ, માઇનસ માપને ધ્યાનમાં લેતા નથી. તો અહીંયા શું આવશે? 7 સેન્ટીમીટર.
આવી રીતની પ્રોસેસ છે. બટ આ ગણતરીનો કોઈ જ મતલબ નથી. તમે ખાલી આકૃતિ દોરીને સમજી લો તો પણ તરત ખબર પડી જશે. તો આવી પાયથાગોરસની ત્રિપુટીઓ તમે ખાસ ધ્યાન રાખજો તો પણ તમારું કામ આસાન બની જશે. નેક્સ્ટ વાત કરીએ કે કોઈ માહિતી માટે મધ્યસ્થ આપેલો છે. મધ્યસ્થ મતલબ શું કહેવાય? એમ આપ્યો છે. મધ્યક મતલબ શું કહેવાય? x બાર આપેલો છે અને બહુલક શોધવા કીધું છે. કેટલું આસાન થઈ ગયું બોલો. મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે z = 3m - 2x બાર. આવી રીતે તો આપણે m આપણી પાસે છે તો કેટલા આવશે? 62.5. અચ્છા એક મિનિટ, તગડો એમનો એમ રહેશે. તગડાની જગ્યાએ આપણે કોઈ દખલગીરી કરવાની નથી. ભાઈ કા હો ગયા તેરે કો. અહીંયા તગડો એમના એમની જગ્યાએ કિંમત મૂકવાની છે 62.5 અને x બાર એટલે કેટલા આવશે? 64. ગણો 5 તરી 15 વધી 1 3 દૂની 6 અને 1 7 અને 4 તરી 6 તરી 18. કેટલા પોઈન્ટ કાપવાના? એક જ. અહીંયા કેટલા થઈ જશે? તો 4 દૂની 8 અને 6 દૂની 12. આવી રીતની આપણે પ્રોસેસ કરવાની છે. તો હવે સોચો કે 180 માંથી 120 જતા રહે તો કેટલા વધશે? 180 માંથી 120 જતા રહેશે કેટલા વધશે? 60. યાની કે 60 માંથી પાછા 8 કાઢો તો કેટલા વધશે? 60 માંથી 8 જાય તો 52 અને 7 તો 59.5 જ્યાં હોય એ આપણો જવાબ કહેવાય. જો અગર કોઈને લાગે કે સાહેબ આ તો કશું ખબર પડે એવું નહીં લાગતું તો ભાઈ છે ને તમારે હજી બહુ બધી તૈયારી કરવાની જરૂર છે, કારણ કે હું બાદબાકી કરવાનું કહેતો હતો. આ રીતે તમે કરશો એટલે તમારું કામ છે આસાન બની જશે. ઓકે જી. નેક્સ્ટ ખરા ખોટા આવી ગયા છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે? અગાઉ પણ મેં વાત કરેલી છે. બાકી ખરા ખોટા વિશે એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખો કે અંદર જવાબ આપેલો છે જ, પ્રશ્ન પૂછ્યો છે એના હિસાબે સાચો જવાબ આપણે આપણી રીતે શોધવાનો. આપણો સાચો જવાબ અંદર આપેલા જવાબ સાથે મેચ થાય તો વાક્ય સાચું, બાકી હાવ જૂઠાના પેટનું એવું સમજી લો. બરાબર? તો શું કરવાનું છે જુઓ. સૌથી પહેલાં એવું કીધું કે 25 અને 52નો લસા કેટલો થાય. એટલે આ ભાઈ લસા એક થોડી હોય, તરત ખબર પડી કે વાક્ય ખોટું હશે. પણ ચલો સોચો કે આનો ગુણાકાર થશે 5 × 5 અને 52નો મતલબ શું થાય? હા 2 × 2 × 13, કારણ કે 13 ચોક 52 થાય. આના અવયવો પાડીએ તો 5નો વર્ગ આવે ને આના અવયવો પાડીએ તો 2નો વર્ગ × 13 આવે. જો આ બંનેનો આપણે લસા શોધવા જઈએ, લસા 25 અને 52નો, તો શું કરવું પડે ખબર? બધા અવયવો આવશે એટલે 2 ની 2 5 ની 2 અને 13 રિપીટ થતા હોય નહીં લખવાના. આ બધાનો ગુણાકાર કરીએ ને ત્યારે જવાબ આવે. તો આવું નહીં થતું. બટ બંનેમાં કોમન ઘટકો કોણ છે? તો કોઈ નથી. જો આનો ગુસ્સા અન્ય કોઈ પેપરમાં મેં પ્રશ્ન આનો આજ કદાચ પૂછેલો હશે ક્યાંક, તો જ્યારે આપણે આવું કરીશું તો એનો જવાબ કેટલો આવશે? 1. કારણ કે ગુસ્સાનો મતલબ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ બંનેમાં હોય તેવો મોટામાં મોટો અવયવ. તો બંનેમાં તો કોઈ કોમન તો છે જ નહીં. તો ગુસ્સા અહીંયા ગુસ્સા કરીએ તો સાચું, અને કાં તો અહીંયા આ સંખ્યા લખીએ તો સાચું. આ બંને એક સાથે લસા એક આપ્યું છે એનો મતલબ આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ, યુટ્યુબ ઉપર ટાર્ગેટ 24ની સિરીઝ શરૂ થશે. શું કરાવીશું એની અંદર? તો ટાર્ગેટ 24ની અંદર ઓનલી ફોર સેક્શન એ, જૈસે કે હું અત્યારે સેક્શન એનું પેપર સોલ્વ કરાવું છું ને, એવી રીતે તમને દરેક વિષયના 20 પેપર સોલ્યુશન જોવા મળશે. કેટલા? 20 પેપર સોલ્યુશન. હવે મતલબ તમે સમજી લો કે બહુ બધા પેપર અને બહુ બધા વિષયો, દરેક વિષયની અંદર લગભગ તમારા હાવ કંઈ નહીં તો છેલ્લા 2000 સમથિંગ પ્રશ્નોનું સોલ્યુશન થશે. ક્યાં? યુટ્યુબ ઉપર. આટલી અમેઝિંગ અને ધમાકેદાર જો તમારે તૈયારી કરવી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. એબીસી ક્લાસીસ ગાંધીનગર. અને 10/2થી સિરીઝ આપણે શરૂ કરવાના છીએ. બોર્ડ માટે હેલ્પ થશે, સેકન્ડ એક્ઝામ માટે અત્યારે જે આપણા પેપર સેટ વગેરે છે એટલું કરો, પછી મેક્સિમમ તૈયારી આપણે આગળ જતાં કરાવીશું. અને ફૂલ સિલેબસ અવેલેબલ છે. હજી ક્યાંય ક્વેરી રહેતી હોય, કોઈ કચાશ રહેતી હોય, મેથ્સ પરફેક્ટ કરવું હોય, અને કોઈ તમારા મિત્રો ધોરણ 9માં હોય ને એ લોકો ધોરણ 10માં આવે ત્યારે ચોક્કસ એમને સજેશન કરજો.
હવે નેક્સ્ટ આપણો દાખલો છે જેના શૂન્યોનો સરવાળો -4 ગુણાકાર 3 હોય એવી એક દ્વિઘાત બહુપદી આવી હોય તો શું કામ કરવું પડે ખબર? સરવાળો અને ગુણાકાર આપેલું છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધો. જો આની સાથે મેચ થાય તો વાક્ય સાચું, બાકી હાવ. તો શું હતું? શૂન્યનો સરવાળો યાની આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -4. શૂન્યનો ગુણાકાર યાની આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, અને હવે આના ઉપરથી બહુપદી કેવી રીતે મળે? તો આનું સૂત્ર શું હતું કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ kx નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ kx અને પ્લસમાં આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ k. ઓકે, આવું છે. કે બધામાં છે, બહાર લઈ લો તો અંદર વધશે આવું. આલ્ફા પ્લસ બીટાનો મતલબ થાય -4. હવે સાંભળજો, માઇનસ હતા અને આના બદલે મેં -4 મૂક્યા. કે બહાર જતો રહ્યો તો ખાલી વધ્યા x અને અહીંયા કે બહાર જતો રહ્યો તો વધ્યા 3. તો કેવી બહુપદી થઈ ગઈ? કે x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3. કે લખવાથી કોઈ મતલબ નથી, કે ની જગ્યાએ 1 હોય એવું સમજી લો તો બહુપદી કેટલી થઈ? x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3. તો આના હિસાબે જોવા જઈએ તો આ વિધાન કેવું છે? સાચું વિધાન છે. હવે તમે ઉલટી પ્રોસેસ બી કરી શકો. ઉલટી પ્રોસેસ મતલબ તમને શૂન્યનો સરવાળાનો ગુણાકાર આપ્યો છે ને, તમે આનો શૂન્યનો સરવાળાનો ગુણાકાર શોધી કાઢો. અગર તમે અહીંથી ઊંધું જોશો તો સૂત્ર શું કે શૂન્યનો સરવાળો -b બાય નિયમનો માઇનસ b એટલે 4, a એટલે 1, તો જવાબ શું આવ્યો? -4. અને ગુણાકાર થશે c બાય a, તો શું આવશે? c બાય a એટલે 1. 3 અને 1 તો જવાબ કેટલો આવ્યો? 3. તો તમે અહીંથી આ બાજુ ચેક કરી લો અથવા અહીંથી અહીંયા ચેક કરી લો, कुछ भी રીતે જો બંને મેચ થાય, મતલબ આના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આના જેટલા હોય તો સાચું, અથવા આની બહુપદી આના જેટલી હોય તો એ સાચું. આવી રીતે તમે ચેક કરી શકો. નેક્સ્ટ, આ જે બિંદુ આપ્યું છે 4 અને a, એ સમીકરણનો એક ઉકેલ હોય તો 5. ઉકેલનો મતલબ શું? જો અગર ઉકેલ હોય ને તો આ કિંમતને આપણે ડાબી બાજુમાં મૂકીએ તો જમણી બાજુ જેટલું થવું જોઈએ. પણ આમાં એવું કીધું કે ઉકેલ છે, એનો મતલબ ડાબી અને જમણી બાજુ. જો ડાબી બાજુમાં આ કિંમત મૂકવામાં આવે તો જમણી બાજુ જેટલી થાય એ શ્યોર છે. તો આને આપણે x કહીએ છીએ અને આને y કહીએ છીએ. તો x ની કિંમત છે 4, તો જ્યાં x દેખાય ત્યાં કેટલા લખી દેવાના? 4 લખી દો. અને જ્યાં y દેખાય ત્યાં તમારે કેટલા લખી દેવાના? a લખી દેવાનો. તો અહીંયા કેટલા થશે? 23. આ 4 દૂની કેટલા થાય? 8. અહીંયા થઈ ગયા 3a અને આ થઈ ગયા 23. આને પકડીને સામે લઈ જાઓ તો 23 માઇનસ 8 આવશે. તો કેટલા થઈ જશે? 23 માંથી 8 જાય તો 15 અને તગડો નીચે જતો રહેશે. તો એની કિંમત કેટલી થઈ ગઈ? 5. કારણ કે 5 તરી 15. અહીંયા છે 5. હા, તો એનો મતલબ વિધાન કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. આવી રીતે વિચારવાનું છે. નેક્સ્ટ, બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય. સાચી વાત છે. કોઈ પણ ઘટના હોય ને એની બધી જ પ્રાથમિક ઘટનાઓ, મતલબ p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c વત્તા p ઓફ d, જેટલી પણ ઘટનાઓ આપી હોય બધાનો સરવાળો કરીએ તો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય. તો અહીંયા 1 આપ્યો જ છે, તો સાચું બોલે છે. બોલો, તો બધા વિકલ્પો સાચા થઈ ગયા. क्या बात है? अच्छा, અહીંયા ખોટું હતું, બીજા 3 સાચા આવ્યા. આગે દેખતે. अच्छा, વિકલ્પો પૂરા થઈ ગયા. હવે નેક્સ્ટ, ધ્યાન દઈને સોચો કે એક એક વાક્યમાં પ્રશ્નો કીધા. હવે આની અંદર બચ્ચો યાદ રાખજો કે ક્યાંય તમારે ગણતરી કરવાની નથી. મીન્સ ગણતરી હું કરાવું છું તમને સમજાવવા માટે, શીખવાડવા માટે, બટ એક્ઝામની અંદર ગણતરીથી કોઈ મતલબ નહીં. કારણ કે અહીંયા એક વાક્ય એટલે એક આખું લાંબુ સેન્ટેન્સ નહીં, એક વાક્ય એટલે એકદમ છોટા સા વાક્ય. પછી શબ્દ કે એક અંક, એક શબ્દ, જેમ કે પદ એક શબ્દ છે, એવી રીતે. તો બહુ ટૂંકમાં જવાબ આપવાનો છે, કોઈ આખી ગણતરીઓ કરવાની નથી. અહીંયા માત્ર જવાબથી મતલબ છે. કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, એનાથી કોઈ મતલબ નથી. તો શું કહે છે જોજો કે આ એક સમાંતર શ્રેણી આપેલી છે, નું 11મું પદ શોધો. 11મું પદ શોધવું છે તો સમાંતર શ્રેણીનું 11મું પદ શોધવા માટે an નું સૂત્ર આપણે લગાડવું પડે. શું હતું આનું સૂત્ર? તો કે an = a + n - 1 * d. આ સૂત્ર છે, આમાં કિંમત મૂકવાની. તમે જ્યારે ગણતરી કરતા હો તો આ બધી લપ નહીં કરવાની. ઓકે, a મતલબ આ સમાંતર શ્રેણીનું પહેલું પદ,
એટલે -3 બ્રેકેટમાં પહેલું છે લખવાની એવું કંઈ જરૂર નહીં. પછી અહીંયા કેટલા છે 11 એટલે સીધા 10D પણ તમે લખી શકો, ડાયરેક્ટ 10D લખી શકાય. બટ આ 2 માર્ક્સનો દાખલો તમારો ક્લિયર થાય એવી રીતે હું પ્રેક્ટિસ કરાવું છું. અચ્છા, ડી પણ કિંમત આમાંથી શોધો. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો બીજું પદ કોણ છે? -1/2. આ બીજું પદ છે. હા, આ માઇનસ નિયમનો અને ફરી -3 છે એટલે આ પ્લસ થઈ જશે. તો એવી વાત છે કે 3માંથી અડધું કાઢો તો 3માંથી અડધું કાઢીએ તો કેટલું થાય? અઢી વધે. અથવા લસા લઈ લો, -1 3 દૂની 6/2. તો કે કેમેરાને લોડ પડ્યો તો ગરમ થઈ ગયો, પાછો આપણે શરૂ કર્યો. જોઈએ તો અહીંયા શું આપ્યું છે સમજો કે ડી એટલે કેટલા છે? 5/2. ઓકે, અને હવે અહીંયા -3 આ 10 થશે, અહીંયા 10 × 5/2 આ કેન્સલ કરીએ તો અહીંયા 5 અને અહીંયા જ્યારે આપણે છેલ્લે સરવાળો કરીએ ત્યારે 22 આવે. મતલબ આ 11મું પદ 22 છે. ઘણા બધાને કદાચ એવો બી વિચાર આવ્યો હોય યુ આપકો બી તો એવો દોસ્ત વિચાર આવ્યો હોય કે સાહેબ હું આવું કરું કે A11 = A + 10D. તો હાવ સાચી વાત છે, લખાય ને. એની કિંમત તમે -3 અહીંયા મૂકી દો. અચ્છા, 10D અને ડી તો ડી એટલે અહીંથી તમે શોધી કાઢ્યું હોય તો અહીંયા તરત જ તમને ખબર પડી જશે કે જવાબ કેટલો આવશે? 10 હોય ને 5/2. તો એવી રીતે ડાયરેક્ટલી ગણતરી કરો તો ચાલે. આ બધું ના કરવા જાઓ ને અહીંથી બી ખબર પડી જાય. -3 હતા, અડધે પહોંચી ગયા એટલે અઢીનો વધારો થયો, કારણ કે અહીંયા પ્લસ તરફ જઈએ છીએ એટલે વધારો થાય. વધારો થાય મતલબ ડી પ્લસ આવે. અને અહીંયાથી બી જોઈ શકો કે અડધું માઇનસમાં હતું એની જગ્યાએ 2 પ્લસમાં થઈ ગયા. 2 પ્લસમાં થઈ ગયા એટલે 2A અને અડધું માઇનસમાં હતું એટલે અડધું આ બાજુ એટલે અઢીનો વધારો થાય છે. તો એવી રીતે તમે દિમાગ લગાવીને કરી શકો. પણ બને ત્યાં સુધી કેલ્ક્યુલેશન કરીને જવું એ તમારા માટે ભલાઈ છે, ભૂલ પડવાના ચાન્સ નહીં રહે. ઓકે, તો અહીંયા જવાબ કેટલો આવી ગયો? 11મું પદ 22 છે. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? વર્તુળ હોય જૈસે કે અહીંયા આપણે વર્તુળ જ દોરીએ, મસ્ત ડાયું ડમરું. તો આ થઈ ગયું વર્તુળ. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? તો વર્તુળને 2 બિંદુમાં છેદતી આપણે એક રેખા દોરીએ. તો આ રેખા ધારો કે અહીંયા જ્યારે દોરી તો આપણે આને શું કહીએ છીએ? તો એક બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય, પણ 2 બિંદુમાં છેદે તો આપણે એને શું બોલીએ છીએ? છેદિકા. ડન, પતી ગયું, એટલું જ હતું. P of E is equal to 0.57. P of E બાર બરાબર કેટલા થાય? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સૂત્ર છે કે P of E વત્તા P of E બાર બરાબર 1 જવાબ આવે. ઓકે, તો તમે આ કોઈ એકની કિંમત મૂકી દો. તો આની કિંમત કેટલી છે? 0.57. P of E બાર એ તમારી પાસે નથી, તમને શોધવા કીધા છે. અને હવે આને પકડીને સામે લઈ જાઓ તો P of E બાર બરાબર 1 - 0.57 આની ગણતરી કરી દો. કેવી રીતે ગણતરી થશે? 1 - 0 આ રૂલ્સ છે. પોઈન્ટ પછી જેટલા 0 મૂકવા હોય એટલા નો પ્રોબ્લેમ. અને એ 0.57. અને યાદ રાખો કે સરવાળો કે બાદબાકી કરતી વખતે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો ફરજિયાત છે. હવે આની ગણતરી કરવી પડે. અહીંયા દસકો લઈશું, અહીંયા નવડો આવશે ને અહીંયા હશે 0. તો આ થઈ ગયા 3, અહીંયા થઈ ગયા 4, અહીંયા 0 ને આટલા થઈ ગયા. જો આપ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ હોવ તો બચ્ચો તારે આવું બધું નહીં કરવાનું. તો ડાયરેક્ટ લખવાનું. कैसे डायरेक्ट? जैसे कि आ 57 છે, પોઈન્ટ પછી 2 આંકડા છે ને તો 100માંથી 57 કાઢી દો તો કેટલા થાય? 100માંથી 57 જાય એટલે તરત ખબર પડી જાય કે 43 આવે. એવી રીતે પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 બાદ કર. પણ ઘણી વખત આવું હોય ને ત્યારે પબ્લિક લોચા મારે છે. જैसे कि 0.4 હોય તો પોઈન્ટ પછી એક જ આંકડો છે તો 0.96 લખી દે, 96. એવું ના લખાય. તમારા લોકોએ પોઈન્ટ પછી એક આંકડો હોય તેને 10માંથી બાદ કરવાના. તો 10માંથી 4 જાય તો 0.6 આવે. આવી રીતે સમજીને કામ કરશો તો વાંધો નહીં આવે. જો એ ભૂલ ના પડવા દેવી હોય તો એના માટે ગણતરી જિંદાબાદ. થોડો સમય લે બટ સાચું આપે. હવે વર્ગ આવો આપેલો છે ની વર્ગ લંબાઈ શોધો. વર્ગ લંબાઈનું સૂત્ર શું છે ખબર છે?
કે અહીંયા તમને એક વર્ગ આપેલો છે, એની ઉર્ધ્વ સીમા यानी कि ऊपरनी जे आ संख्या है ए ऊर्ध्व सीमा में अध सीमा तमारे बाद करवानी। तो ऊर्ध्व सीमा केटली तो 75, अध सीमा केटली 65, बाद बाकी करिए तो एने शू कहेवाय 10। तो आ थई गई तमारी वर्ग लंबाई केटली हशे 10 छे। रेडी। नेक्स्ट फरी याद देवड़ावी दऊं क्रेश कोर्स धोरण 10 અને એની અંદર આખો અભ્યાસક્રમ ફરીથી તમારો ચાલશે, પ્રોપરલી તૈયારી થશે ને ડેઈલી 5 થી 6 કલાકના ક્લાસ હશે। ડેઈલી સાંજે 6 વાગે શરૂ થશે અને છેક 10 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી ચાલશે। અને આવી તૈયારી જો કરવી હોય પ્રોપર અમેઝિંગ એકદમ સુપર ટુપર લેવલ ઉપર तो खास क्रेश कोर्स जॉइन कर लेजो, बहुत ज फायदो थशे। जो सेकंड परीक्षा में तमारू रिजल्ट सपोज 80% आव्युं हशे तो 85-90 सुधी लई जवानी जवाबदारी अमारी। मानो कि 91-92 आव्युं छे तो 95-96 सुधी जवानी जवाबदारी अमारी। लागतुं होय कि साहेब अमे नपास थई गया छीए कि हुं नपास थई गयो छुं, नपास थई गई छे, तो पास थशो एनी गेरंटी अमारी। ज्यां छो त्यांथी तमने एक बूस्ट मळशे ए गेरंटी प्रॉमिस। तो एकदम नॉमिनल फीसनी अंदर तमने बहु ऊंचा लेवलनी वेल्यू मळशे, पक्का प्रॉमिस। तो आ जाओ ने जॉइन करी लो। हवे जोड़का जोड़वाना छे, सूत्रों याद करी लेजो। आखा पाठनी अंदर जेटला पण सूत्रों छे ए बधा ज सूत्रों घनफळना पृष्ठफळना टोटली सूत्रों याद कर लेजो। तमने एमांथी 2 मार्क्सनो फायदो थशे। क्यांथी करवाना, शुं करवानुं, आखुं चेप्टर कराव्युं छे, जोई लो, बहु ज बेनिफिट रहेशे। बंध अर्धगोलकनुं पृष्ठफळ, अर्धगोलक पण केवो बंध, तो केवो होय, ध्यान दईने सांभळजो कि अहींया धारो के हूँ लखुं छुं आ एक अर्धगोलक छे। ओके, हवे आ अर्धगोलक आखो गोळो होय ने तो एनुं माप शुं हतुं 4πr²। जो हवे आनी अंदर तमने बधानी थोड़ी थोड़ी हिंट ज आपी दऊं। जेम के वर्तुळनुं क्षेत्रफळ शुं, वर्तुळनुं क्षेत्रफळ πr², पण जो एने गोळो लेवामां आवे तो गोळा एटले आने 4 वडे गुणाई जशे। तो गोळानी वक्र सपाटीनुं पृष्ठफळ, अर्धगोलक होय तो आने 2 वडे भागी दो, 2πr²। पण आ 2πr² में कोण आवशे, खाली वक्र सपाटी आवे, मतलब गोळो यानी समजी लो एक લીંબુ। हवे आ લીંબુ छे ने एक गोलक छे, एनी छोतरावाळो आखो भाग ए आपणे शुं समजीए ने खबर छे, वक्र सपाटी समझीए। एने वच्चोवचथी कापी नाखीए तो खाली छोतरावाळो ज भाग गणवानो, अंदरनो जे भाग आपणे चटवावाळो भाग छे ने ए नहीं गणवानो, बराबर। तो खाली छोतरावाळो भाग गणो एनी वक्र सपाटी। अहींया शुं कीधुं छे, बंध अर्धगोलकनुं कुल पृष्ठफळ कीधुं छे। तो वक्र सपाटी तो खरी, अने हवे जे उपर गोळ भाग आव्यो ने ए गोळ भाग बी गणवो पड़े। तो पेला वक्र सपाटीनुं 2πr² अने आपणे जे લીંબુનો ઉપરનો ભાગ છે ચાટવાવાળો ભાગ તો એ πr² ઓર તો 2πr² અને πr² બંને ભેગા થશે તો શું થઈ જશે 3πr²। તો પહેલાનો જવાબ શું હશે, તમારે કેવી રીતે લખવાનું, આ 21 આખી લીટી લખવાની, સામે સી કરી અને આ લખવાનું, તો નંબર બી લખવાનો ABC ક્રમ અને જે જવાબ આવે એ પણ લખવાનો। 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ યાદ રાખો, 10 રૂપિયાનો સિક્કો છે ને એ એક નળાકાર છે, નળાકાર છે કે એનો નીચેનો પાયો એ વર્તુળ છે અને પછી સહેજ ઊંચું છે, કેટલું ઊંચું છે એવો કોઈ નિયમ નથી પણ એ જાડો સિક્કો છે, માટે કોઈ બી સિક્કો એ એક નળાકાર છે અને જો નળાકાર હોય તો નળાકારનું ઘનફળ કેટલું થાય, તો નળાકારનું ઘનફળ આપણે જાણીએ છીએ πr²h। તો આનો જવાબ શું આવશે, એ જવાબ આવશે। આવી રીતે તમારે સમજી અને કામ કરવાનું છે। નેક્સ્ટ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ। લઘુ વૃતાંશ કેવો હોય, લઘુ વૃતાંશ આવી રીતે વર્તુળ હશે, અહીંયા ચાપના 2 અંત્યબિંદુઓ હોય અને એને આવી રીતે જોડી દેવાનું, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય, તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું, તો વર્તુળનું ક્ષેત્રફળ જાણીએ છીએ πr²। આ ભાગ આખો અગર માપ માપીએ તો 360 અંશ થાય, પણ એના પૈકીનો ખાલી આટલો આપણે આટલો જ જોઈએ છે, તો એ ખૂણાને થીટા સમજીશું, 360 માંથી મારે થીટા જેટલું જોઈએ છે, તો આનું સૂત્ર બનશે πr² ભાગ્યા 360। તો એવું કઈ જગ્યાએ છે, બી ઓપ્શન છે। અહીંયા તમારે કેવી રીતે લખવાનું સમજાવ્યું છે, 23 નંબર આ લખવાનું, સામે બી કરીને આ લખી દેવાનું, અર્ધવર્તુળનો પરિઘ। હવે અહીંયા બે વાત ખાસ ધ્યાન રાખવાની છે,
આ એક વર્તુળ છે. હવે આ વર્તુળનો પરિઘ મતલબ કે આ કોઈ એક જગ્યાએથી શરૂ કરવાનું, પાછું અહીંયા આવવાનું, એને કહેવાય વર્તુળનો પરિઘ. અને એનું સૂત્ર છે 2πr. વર્તુળનો પરિઘ શોધવાનું 2πr. બટ અહીંયા એવું કીધું છે કે અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ મતલબ શું થાય? સાંભળજો, બહુ કામની વાત, કે આમાંથી અડધો વર્તુળ કાપી દેવાનો. જેસે કે અડધો વર્તુળ કાપીએ એટલે અહીંથી આટલું કપાઈ જાય. આનો પરિઘ આપણે શોધવો છે. તો આનો પરિઘ એટલે પહેલાં તો 2πr, એના અડધા કરીએ તો કેટલા થાય? πr થાય. એક ઓપ્શન છે. બટ રિયાલિટીમાં જોવા જઈએ તો પરિઘ કોને કહેવાય? તો કે તમે જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાંથી પાછું અહીંયા જવાનું અને ફરી પાછું એ જ જગ્યાએ આવવાનું. તો આ જે વક્ર સપાટી છે ને, વક્ર સપાટી, એનો લંબાઈ થઈ 2r અને આ જે લંબાઈ πr થઈ અને આની જે લંબાઈ છે ને એ એક વ્યાસ છે, અથવા એને 2 ત્રિજ્યા સમજી શકીએ આપણે, કારણ કે વ્યાસ એટલે આટલું થશે. તો આ જગ્યાએથી શરૂ કરીને પાછા મૂળ જગ્યાએ આવવું એટલે શું થઈ જશે? πr વત્તા 2r આવશે. 2 કોમન લઈ લો, અચ્છા r કોમન લો તો શું આવશે? r કોમન લઈએ તો પાઈ વત્તા 2, અથવા આવું બી તમને ગમે તે પૂછે, અથવા 2r વત્તા d પણ પૂછાય. તો આવી રીતે કુછ ભી હો सकता है. તો એમસીક્યુની અંદર મતલબ અહીંયા જે તમને ઓપ્શન આપેલા છે એમાં ચેક કરવાનું, તો એમાં આવું તો કંઈ આપેલું નથી, તો પછી આ આપણો જવાબ. બટ એવું કંઈ ઘુમાઈ ફેરવીને પૂછે તો તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે કોઈ વિચાર સાહેબ તમે કીધું એ હોય ને આ હોય તો એવું નહીં થાય. 2 ઓપ્શન નહીં હોય, કોઈ બી તમને એક જ ઓપ્શન મળશે. તો આવી રીતે 24 એમસીક્યુ અહીંયા આપણા પૂરા થાય સેક્શન એના. હવે યાદ કરી લો કે 24માંથી આમાં કોઈ સૂત્ર એટલે ગણતરીનો ટાઈમ ના જાય, આમાં બી કોઈ ગણતરીનો ટાઈમ ના જાય, એટલે 4 પછી આમાં કોઈ ગણતરી નહીં, 5 પછી 6 પછી 7 થી આ કિંમત છે ડાયરેક્ટલી, એટલે 8 પછી 9 પછી 10 પછી 11 પછી 12 પછી 13 14 અને 15 ચેક. બોલો, મતલબ કે કમસે કમ 10 પ્રશ્નો એવા હશે કે જેની અંદર તમારે કોઈ પણ જાતની ગણતરી કરવાની નહીં હોય, માત્ર અને માત્ર તમે લોકો જોઈ સમજી અને કામ કરી શકશો. બહુ જ આસાન હશે, વેરી સિમ્પલ. એટલે સમજદારીથી તૈયારી કરી લેજો, બહુ જ મજા આવશે ગણિત ગણવાની. અને ખાસ છેલ્લે કહી દઉં કે આપણી એપ્લિકેશનની અંદર તમે આ વિડીયોઝ વગેરે જોઈ રહ્યા છો અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ચોક્કસ આ ફાઇલનો લાભ લેજો, પ્રોપરલી તૈયાર કરજો. અને તમારા કોઈ મિત્રો વગેરે હોય તો એમને આપણી સાથે જોડાવા માટે ચોક્કસ સજેશન કરજો. થેન્ક યુ સો મચ. બાય.